શું તમને સ્પષ્ટ દેખાય છે? શું તમારી આંખો બરાબર રીતે કામ કરી રહી છે? અથવા તમારે ડોક્ટરની પાસે જઈને આંખોની તપાસ કરાવવાની જરૂર છે? તે જાણવા માટે તમે પણ એકબીજાની આંખોની તપાસ કરી શકો છો. કેવી રીતે? ચાલો જોઈએ. તેના માટે તમારે માત્ર એક ચાર્ટ જોઈશે. આ ચાર્ટને હર્મન સ્નેલન નામના એક વૈજ્ઞાનિકે બનાવ્યો હતો, તેથી તેને સ્નેલન ચાર્ટ કહેવાય છે. આ ચાર્ટમાં અક્ષરો, ચિત્રો અથવા અંગ્રેજીનો અક્ષર ઈ હોય છે. જેમને વાંચતા આવડતું નથી તેમના માટે આ ઈ ચાર્ટ ઉપયોગી બને છે. તમારે માત્ર એટલું કહેવાનું છે કે ઈ અક્ષરનું મોઢું કઈ દિશામાં છે. હવે જોઈએ કે ચાર્ટને કેવી રીતે લગાવવાનો છે. ઓછા પ્રકાશવાળા રૂમમાં ચાર્ટ ન લગાવો. ચાર્ટ પર વધારે પડતો પ્રકાશ પણ ન આવવો જોઈએ. એવું ન થાય કે ચાર્ટની પાછળથી પ્રકાશ આવી રહ્યો હોય અને તેને સામેથી જોવામાં તકલીફ પડે. જો આંગણામાં અથવા ખુલ્લી જગ્યામાં ચાર્ટ લગાવેલ હોય તો તેની પર ખૂબ વધારે અથવા ઓછો પ્રકાશ ન હોવો જોઈએ. જો ચાર્ટ કોઈ રૂમમાં લગાવેલ હોય તો પ્રકાશ હંમેશની જેમ જ સામાન્ય હોવો જોઈએ. હવે ચાર્ટથી 6 મીટરના અંતરે એક રેખા દોરો. એટલે કે ચાર્ટ અને જોનાર વ્યક્તિની વચ્ચે 6 મીટરનું અંતર હોવું જોઈએ. ચાર્ટને ત્રાંસો ન લગાવો. ચાર્ટને કોઈ ખૂણામાં ન લગાવો. ચાર્ટને વધારે પડતો ઉપર કે નીચે પણ ન લગાવો. ચાર્ટને વ્યક્તિની આંખોની સમાંતર જ લગાવો. અને જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ચશ્માનો ઉપયોગ કરતી હોય તો તેની આંખોની તપાસ ચશ્મા પહેરાવીને જ કરો. તપાસ વખતે હથેળીને કટોરી જેવી બનાવો અને સૌથી પહેલા ડાબી આંખ બંધ કરો. આંખ બંધ કરવા માટે નોટબુક અથવા પુસ્તકનો પણ ઉપયોગ કરી શકાય છે. જો તમે કોઈ બીજાની આંખો તપાસી રહ્યા હોવ તો તેને પૂછો કે ઈનું મોઢું કઈ દિશામાં છે. તપાસ માટે સૌથી ઉપરની લાઈનથી શરૂઆત કરો અને નીચે છેલ્લી લાઈન સુધી આવતા પૂછો કે ઈનું મોઢું કઈ દિશામાં છે. આવી રીતે બંને આંખોની તપાસ કરો. જેમને 6 મીટરના અંતરેથી 6 અથવા 9 લાઈનના અક્ષરો બરાબર દેખાય છે તેમની દ્રષ્ટિ સામાન્ય અથવા તો સારી હોય છે. જો તે લાઈન 6 અથવા લાઈન 9ની ઉપરની લાઈનમાં નથી વાંચી શકતો તો તેમને ચશ્મા અવશ્ય પહેરવા પડશે. આવી વ્યક્તિને ડોક્ટરની પાસે જઈને આંખોની તપાસ કરાવવાની સલાહ આપવી. તપાસ કર્યા બાદ તે વ્યક્તિનું નામ નોંધો. બીજી માહિતી પણ નોંધો, જેવી કે નામ, ઉંમર, સરનામું અથવા ફોન નંબર. જમણી અને ડાબી આંખેથી કઈ લાઈન સુધી સ્પષ્ટ દેખાય છે અને ચશ્મા પહેરવાની જરૂરિયાત છે કે નહીં. તો છે ને સરળ? તો ચાલો હવે આપણા પરિવારના સભ્યો, પડોશીઓ અને મિત્રોની આંખોની તપાસ કરીને જોઈએ કે શું તેમને સ્પષ્ટ દેખાય છે કે નહીં.